એક મિનિટની વાર્તા. મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઈડ પોતાના પત્ની અને બાળકો સાથે એક મોટા ઉપવનમાં આવે છે. પતિ પત્ની બંને વાતો કરવામાં તલ્લીન થાય છે અને બાળકો ક્યાંય દેખાતા નથી. પત્ની અચાનક જ ગભરાઈ જાય છે. પતિ પૂછે છે, તમે બાળકોને કોઈ જગ્યાએ જવાની મનાઈ કરી હતી? પત્નીએ કહ્યું, હા, ઝરણા પાસે જવાની મનાઈ કરી હતી. પતિ પત્નીનો હાથ પકડીને ઝરણા પાસે લઈ આવે છે અને બાળકો ત્યાં જ રમતા હોય છે. પત્નીને આશ્ચર્ય થાય છે અને પૂછે છે, તમને કઈ રીતે ખબર પડી કે બાળકો અહીંયા છે? હવે મનોવૈજ્ઞાનિક પતિ જવાબ આપે છે, માનવ મનનું બંધારણ. માનવ મનનું બંધારણ એવું છે કે જ્યાં પ્રતિબંધ હશે ત્યાં જવાનો ચોક્કસ પ્રયત્ન કરશે. તમે બાળકોને મનાઈ કરી એટલે બાળકો ચોક્કસપણે અહીંયા જ રમવા માટે આવી ગયા. તમને શું લાગે છે, તમારી સાથે ક્યારે આવી વસ્તુ બની છે કે જે વસ્તુ કરવાની ના પાડી હોય અને એ જ કરવાનું મન થયું હોય?